જય હિન્દ દોસ્તો, આજે આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે ભારતની અને ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્ન જોઈશું. દોસ્તો, આ 100 પ્રશ્નો પાઠ્યપુસ્તકોના છે, એ તો તમને ખ્યાલ જ છે. કેમ કે દોસ્તો, આપણે આગળ 2 વિડીયો મૂકી દીધા છે 200 પ્રશ્નોના, એટલે કે ટોટલ આપણે 400 પ્રશ્ન જોઈ નાખ્યા છે પાઠ્યપુસ્તકના. અને આપણો છેલ્લો વિડીયો રહેશે, એટલે કે આપણે ભારતની અને ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી ટોટલ 500 પ્રશ્ન આજે આપણે પૂરા કરી નાખશું. એટલે કે દોસ્તો, આગળ આપણે 2 વિડીયો મૂકી દીધા છે 200 પ્રશ્નોના. તે પ્રશ્નો તમને આપણી ચેનલ ઉપર મળી જશે, એ તમે જોઈ લેજો. તો ચાલો દોસ્તો, વધુ સમય નથી બગાડવો, જોઈએ આજના મહત્વના પ્રશ્નો. અને હા દોસ્તો, હજુ સુધી જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા નથી તો જોડાઈ જજો. કેમ કે દોસ્તો, આપણે વારાફરતી પાઠ્યપુસ્તકોના મહત્વના પ્રશ્નો લાવતા રહીએ છીએ, એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દોસ્તો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. કેમ કે દોસ્તો, તમારા સપોર્ટની થોડા જરૂર હોય છે, એટલે વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દોસ્તોમાં શેર કરી દેજો. તો ચાલો દોસ્તો, જોઈએ આજના મોસ્ટ આઈએમપી ભૂગોળના 100 પ્રશ્નો. પ્રશ્ન 1. ધ્વનિ શોષક પડદામાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો દોસ્તો, આન્સર આવશે અબરખનો. ધ્વનિ શોષક પડદામાં અબરખ ખનિજનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2. ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે? તો દોસ્તો, આન્સર આવશે અધાતુમય ખનિજ છે. ગ્રેફાઇટ અધાતુમય ખનિજ પ્રકારની ખનિજ છે. પ્રશ્ન 3. વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વપરાય છે? તો દોસ્તો, આન્સર આવશે તાંબુ. વીજળીના તાર બનાવવા માટે તાંબુ ખનિજ વપરાય છે. પ્રશ્ન 4. ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો, આન્સર આવશે પ્લાસ્ટિક, હાઇડ્રોક્લોરિક એસિડ અને ચિનાઈ માટી બનાવવા માટે ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ થાય છે. પ્રશ્ન 5. અબરખનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો, આન્સર આવશે રેડિયો, ટેલિફોન, ગ્રામોફોન વગેરેમાં અબરખનો મુખ્ય ઉપયોગ થાય છે. પ્રશ્ન 6. ભારતમાં એરડાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ગુજરાત રાજ્યમાં. ભારતમાં એરડાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. પ્રશ્ન 7. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં શું ફેરફાર થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઘટાડો થાય છે. એટલે કે નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. પ્રશ્ન 8. કઈ સિંચાઈ પદ્ધતિ ટ્રિકલ સિંચાઈ તરીકે જાણીતી છે? તો દોસ્તો, આન્સર આવશે ટપક સિંચાઈ પદ્ધતિ, જે ટ્રિકલ સિંચાઈ તરીકે જાણીતી છે. પ્રશ્ન 9. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની કેટલી બચત કરી શકાય છે? તો દોસ્તો, આન્સર આવશે 40 થી 60% પાણીની બચત કરી શકાય છે ટપક પદ્ધતિથી. પ્રશ્ન 10. ઉબડક ખાબડ જમીન, રેતાળ જમીન અને ટૂંકા ગાળે વાવેતર થતા પાકો માટે કઈ સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે? તો દોસ્તો, આન્સર આવશે ફુવારા પિયત પદ્ધતિ, જે દોસ્તો ઉબડક ખાબડ જમીન, રેતાળ જમીન અને ટૂંકા ગાળે વાવેતર થતા પાકો માટે ફુવારા પિયત પદ્ધતિ ઉપયોગી છે. પ્રશ્ન 11. કઈ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું જોવા મળે છે? તો દોસ્તો, આન્સર આવશે ઝૂમ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું જોવા મળે છે. પ્રશ્ન 12. કઈ કુદરતી આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? તો દોસ્તો, આન્સર આવશે પૂર, વાવાઝોડું, સુનામી વગેરેની આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે. પ્રશ્ન 13. માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ જણાવો. તો દોસ્તો, આન્સર આવશે આગ, હુલ્લડ, ઔદ્યોગિક અકસ્માત, જે માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ છે. દોસ્તો, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રશ્ન 14. ભારતમાં તીડથી અસર પામતા મુખ્ય રાજ્યો કયા છે? તો દોસ્તો, આન્સર આવશે ગુજરાત અને રાજસ્થાન, જે ભારતમાં તીડથી અસર પામતા મુખ્ય રાજ્યો છે. પ્રશ્ન 15. મહામારી એટલે શું? તો દોસ્તો, આન્સર આવશે મહામારી એટલે કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે ઉદ્ભવતી સ્થિતિને મહામારી કહેવાય છે. પ્રશ્ન 16. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? તો દોસ્તો, આન્સર આવશે ગુજરાત રાજ્ય. મગફળીના ઉત્પાદનમાં ભારતનું ગુજરાત રાજ્ય મોખરે છે. પ્રશ્ન 17. દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ભારત દેશમાં. દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ભારત દેશમાં થાય છે. પ્રશ્ન 18. ચાના ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ ક્રમાંકે છે? તો દોસ્તો, આન્સર આવશે ભારત દેશ. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમાંકે છે. પ્રશ્ન 19. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો, આન્સર આવશે આસામ રાજ્યમાં. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામ રાજ્યમાં થાય છે. પ્રશ્ન 20. ઘઉંના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ છે? તો દોસ્તો, આન્સર આવશે પંજાબ રાજ્ય. ઘઉંના ઉત્પાદનમાં ભારતનું પંજાબ રાજ્ય પ્રથમ છે. પ્રશ્ન 21. દેશના આશરે કેટલા ટકા લોકો ખેતી પર નભે છે? તો દોસ્તો, આન્સર આવશે 70% લોકો દેશના ખેતી પર નભે છે. પ્રશ્ન 22. બાગાયતી ખેતીમાં કોનો સમાવેશ થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ફળફળાદી, નાળિયેર, ચા, કોફી વગેરેનો બાગાયતી ખેતીમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 23. વિરલ સંસાધન એટલે શું? તો દોસ્તો, આન્સર આવશે જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને વિરલ સંસાધનો કહે છે. પ્રશ્ન 24. પૃથ્વી પર ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે?
તો દોસ્તો આન્સર આવશે 3% જેટલું છે, પણ આમાં જીસીઆરટીમાં 2.7% આપ્યું છે, એટલે કે 2.7% મીઠા પાણીનો જથ્થો છે. પ્રશ્ન 25 વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો દોસ્તો આન્સર આવશે દર 10 વર્ષે, એટલે કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. પ્રશ્ન 26 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. તો દોસ્તો આન્સર આવશે સુરત શહેર, એટલે કે સુરત શહેરમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર છે. પ્રશ્ન 27 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. તો દોસ્તો આન્સર આવશે ગાંધીનગર શહેર. પ્રશ્ન 28 સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના 5 ગુજરાતના જિલ્લાના નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા. દોસ્તો આ બધા 2011ના આંકડા છે. પ્રશ્ન 29 સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતા ગુજરાતના 5 જિલ્લાઓ જણાવો. તો દોસ્તો આન્સર આવશે સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. પ્રશ્ન 30 બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો દોસ્તો આન્સર આવશે પ્રથમ ક્રમાંકે, એટલે કે બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ક્રમાંકે છે. પ્રશ્ન 31 ઉદ્યોગના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા? તો દોસ્તો આન્સર આવશે ઉદ્યોગના મુખ્ય 3 પ્રકાર છે, અને દોસ્તો પહેલું કુટીર, લઘુ અને મોટા જે ઉદ્યોગના પ્રકારો છે. પ્રશ્ન 32 વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે કયું સ્થળ જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે સિલિકોન વેલી, એટલે કે કેલિફોર્નિયા, જે વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું છે. પ્રશ્ન 33 ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો હબ તરીકે કયું શહેર જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર શહેર, જે ભારતનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ તરીકે જાણીતું છે, અને દોસ્તો તેને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે, એટલે કે ભારતની સિલિકોન વેલી. પ્રશ્ન 34 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એટલે કે ટિસ્કો ક્યાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે જમશેદપુર ખાતે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એટલે કે ટિસ્કો આવેલી છે. પ્રશ્ન 35 નાયલોન, પોલિસ્ટર, એક્રિલિન અને નિયોન જે કયા પ્રકારના રેસાના ઉદાહરણો છે? તો દોસ્તો આન્સર આવશે માનવ નિર્મિત, જે નાયલોન, પોલિસ્ટર, એક્રિલિક અને રેયોન જે માનવ નિર્મિત રેસાના ઉદાહરણો છે. પ્રશ્ન 36 જાપાન માનેસ્તર તરીકે કયું કાપડ ઉત્પાદન કેન્દ્ર જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે ઓસાકા, જે જાપાન માનેસ્તર તરીકે જાણીતું છે. પ્રશ્ન 37 વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે યુએસએમાં વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલો છે. પ્રશ્ન 38 ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે હિમાચલ પ્રદેશના મણિકર અને લદ્દાખમાં પુગા ઘાટીમાં ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે. પ્રશ્ન 39 ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા આવેલા છે. પ્રશ્ન 40 બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમે ધરાવે છે, એટલે કે કયો ક્રમ ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે દ્વિતીય ક્રમ. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત દ્વિતીય ક્રમ, એટલે કે બીજો ક્રમ ધરાવે છે. પ્રશ્ન 41 પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ હોય છે, તેને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે અયસ્યક. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ હોય છે, એટલે કે અશુદ્ધિઓ હોય છે, તેને અયસ્યક કહેવાય છે. પ્રશ્ન 42 રેગુર તરીકે કઈ જમીન ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે કાળી જમીન, એટલે કે કાળી જમીન રેગુર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 43 વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે પડખાવ કે લેટેરાઇટ જમીન, જે વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં જોવા મળે છે. પ્રશ્ન 44 લેટેરાઇટ જમીનમાં લાલ રંગ કોને આભારી છે? તો દોસ્તો આન્સર આવશે લો ઓક્સાઇડને, એટલે કે લેટેરાઇટ જમીનમાં લાલ રંગ લો ઓક્સાઇડને આભારી છે. પ્રશ્ન 45 જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી કઈ જમીનનું નિર્માણ થાય છે? તો દોસ્તો આન્સર આવશે દલદલ કે પીટ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. પ્રશ્ન 46 તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? તો દોસ્તો આન્સર આવશે ચરોતર. દોસ્તો આ તો આઈએમપી છે, તમને ખ્યાલ જ હશે. પ્રશ્ન 47 ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો દોસ્તો આન્સર આવશે કાનમ, જે ગુજરાતનો કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન 48 ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે સુરત જિલ્લામાં. ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. પ્રશ્ન 49 કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે? તો દોસ્તો આન્સર આવશે ભાલ પ્રદેશના, એટલે કે જે ભાલ પ્રદેશ ધંધુકા તાલુકાનો વિસ્તાર છે. પ્રશ્ન 50 ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે ખેડા જિલ્લામાં.
દોસ્તો અત્યારે આપણે 50 પ્રશ્ન જોઈ નાખ્યા છે અને હવે જે આપણે 50 પ્રશ્ન જોઈશું ને તે પાઠ્યપુસ્તક એટલે કે ભૂગોળના જે ધોરણ 6-7ની ભૂગોળનામાંથી આપણે ફોરેસ્ટની પરીક્ષા વખતે કાઢ્યા હતા પ્રશ્નો, તે પ્રશ્નો અત્યારે આપણે જોઈ લેવી એટલે તે પણ તમારે કામ આવી જાય ભરતીમાં. કેમ કે દોસ્તો ભૂગોળના પ્રશ્નો અમુક પ્રશ્નો કરંટના મુદ્દે તમારે યાદ રાખવાનો રહેશે, પણ તમારે રિવિઝન થઈ જાય તે માટે આપણે પાઠ્યપુસ્તક એટલે કે જૂની બુકના પણ આપણે અત્યારે પ્રશ્નો જોઈ નાખીએ છીએ. તો જૂની બુકના અત્યારે 50 પ્રશ્નો આપણે જોઈશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે 1670 કિલોમીટરની ઝડપે. પ્રશ્ન 2. કયા ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન. દોસ્તો નેપચ્યુન ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે. પ્રશ્ન 3. કયો ગ્રહ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે શનિ ગ્રહ. પ્રશ્ન 4. પાઘડીયો ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે શનિ ગ્રહને. દોસ્તો પાઘડીય ગ્રહ તરીકે શનિ ગ્રહને ઓળખવામાં આવે છે. કયો ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે શુક્ર ગ્રહ. દોસ્તો શુક્ર ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પ્રશ્ન 7. કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન ગ્રહ પર. દોસ્તો નેપચ્યુન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. પ્રશ્ન 8. કયો ગ્રહ પીળાશ પડતા રંગનો છે? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહ. દોસ્તો બુધ ગ્રહ પીળાશ પડતા રંગનો છે. પ્રશ્ન 9. કયા ગ્રહ આછો પીળાશ પડતો સફેદ રંગ ધરાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગુરુ ગ્રહ. પ્રશ્ન 10. પૃથ્વી પરથી આપણને કયો ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે આકાશમાં દેખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહ. પ્રશ્ન 11. કયો ગ્રહ લીલા રંગનો છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન. દોસ્તો નેપચ્યુન ગ્રહ લીલા રંગનો છે. પ્રશ્ન 12. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પશ્ચિમથી પૂર્વ તરફ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે. પ્રશ્ન 13. પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના એટલે કે પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મુદ્દાવરણ અથવા તો ઘનાવરણ. પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને મુદ્દાવરણ અથવા તો ઘનાવરણ કહે છે. પ્રશ્ન 14. પૃથ્વીના પેટર્નમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મેગ્મા એટલે કે ભૂરસ. પૃથ્વીના પેટર્નમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા તો ભૂરસ કહે છે. પ્રશ્ન 15. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 800 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધી. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે 800 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. પ્રશ્ન 16. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓઝોન વાયુ. પ્રશ્ન 17. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમના કારણે શક્ય બન્યા છે? તો દોસ્તો આનો આન્સર આવશે વાતાવરણ. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો વાતાવરણના માધ્યમના કારણે શક્ય બન્યા છે અને દોસ્તો તેમાં ખાસ કરીને આયનાવરણમાં. પ્રશ્ન 18. નાના માપના નકશા કોને કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. પ્રશ્ન 19. NRSAનું પૂર્ણ નામ એટલે કે પૂરું નામ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. NRSAનું પૂરું નામ થાય છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. પ્રશ્ન 20. NRSA સંસ્થા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે હૈદરાબાદમાં. NRSA સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. પ્રશ્ન 21. NATMOનું પૂર્ણ નામ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝર્સ, જે NATMOનું પૂરું નામ છે. પ્રશ્ન 22. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે કોલકાતા ખાતે. પ્રશ્ન 23. ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે NATMO. દોસ્તો આ ખાસ યાદ રાખજો. પ્રશ્ન 24. નકશા નિર્માણ અને તેના ઉપયોગની મંજૂરી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. નકશા નિર્માણ અને તેના ઉપયોગની મંજૂરી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન 25. ભારતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે આશરે 32,37,263 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 26. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ જે 2,933 કિલોમીટર છે. પ્રશ્ન 27. માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે?
આનો આન્સર આવશે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં. માઉન્ટ એવરેસ્ટ મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન 28. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અરવલ્લી. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જ છે. પ્રશ્ન 29. નર્મદા અને તાપી કઈ પર્વતમાળાઓમાંથી વહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે વિંધ્યાચલ અને સાતપુડા. નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીઓમાંથી વહે છે. પ્રશ્ન 30. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભૂકવચ. પ્રશ્ન 31. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે કયા ખનિજોથી બનેલી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સિલિકા અને એલ્યુમિનિયમ. એટલે કે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમથી ખનિજોથી બનેલી હોય છે. પ્રશ્ન 32. મેન્ટલ આશરે કેટલા કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 2900 કિલોમીટર સુધી. મેન્ટલ આશરે 2900 કિલોમીટર સુધી એટલે કે તેટલા ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પ્રશ્ન 33. પૃથ્વીનું ભૂગર્ભ શાનું બનેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે નિકલ અને ફેરસ ખડકનું. પૃથ્વીનું ભૂગર્ભ નિકલ અને ફેરસ ખડકનું બનેલું છે. પ્રશ્ન 34. ગ્રેનાઇટ એ કયા ખડકનું ઉદાહરણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે આંતરિક અગ્નિકૃત ખડકનું. એટલે કે ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. પ્રશ્ન 35. કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકમાં. પ્રશ્ન 36. કયો વાયુ સૂર્યના પારજંબી કિરણોનું શોષણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓઝોન વાયુ જે પારજંબી કિરણોનું શોષણ કરે છે. પ્રશ્ન 37. વાતાવરણના કયા આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તેમજ હવા સ્વસ્થ અને પાતળી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સમતાપ આવરણમાં. વાતાવરણના સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તેમજ હવા સ્વસ્થ અને પાતળી હોય છે. પ્રશ્ન 38. કયા આવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે મધ્યાવરણમાં. મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. પ્રશ્ન 39. હવામાન એટલે શું? તો દોસ્તો આનો આન્સર આવશે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. પ્રશ્ન 40. ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે દિલ્હી ખાતે. ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન 41. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો દોસ્તો આનો આન્સર આવશે નળ સરોવર. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. પ્રશ્ન 42. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે સહારાનું રણ. વિશ્વનું સૌથી મોટું રણ સહારાનું રણ છે. પ્રશ્ન 43. ખાપા ચાંદ તરીકે કયો પ્રદેશ જાણીતો છે? તો દોસ્તો આનો આન્સર આવશે લદ્દાખ. દોસ્તો લદ્દાખને ખાપા ચાંદ તરીકે જાણીતો છે એટલે કે તે પ્રદેશ તરીકે જાણીતો છે. પ્રશ્ન 44. હેમિસ, થિક્સે, રો બૌદ્ધ મઠો ક્યાં આવેલા છે? તો દોસ્તો આનો આન્સર આવશે લદ્દાખમાં. હેમિસ, થિક્સે, રો બૌદ્ધ મઠો લદ્દાખમાં આવેલા છે. પ્રશ્ન 45. કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગાંડા બાવળ એટલે કે ગાંડા બાવળના વૃક્ષોનું. પ્રશ્ન 46. કયા જંગલોમાં થતી વનસ્પતિનું લાકડું નરમ અને પોચું હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે શંકુદ્રુમના જંગલોમાં. એટલે કે શંકુદ્રુમના જંગલોમાં થતી વનસ્પતિનું લાકડું નરમ અને પોચું હોય છે. પ્રશ્ન 47. ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો જોવા મળે છે. પ્રશ્ન 48. ભેજના વિવિધ સ્વરૂપો જણાવો અને તે કઈ ક્રિયાને કારણે બને છે? તો દોસ્તો આનો આન્સર આવશે કરા, વરસાદ, ઝાકળ, હિમ અને તે ઘનીભવનને કારણે બને છે. એટલે કે દોસ્તો ભેજના વિવિધ સ્વરૂપો કરા, વરસાદ, ઝાકળ, હિમ છે અને તે ઘનીભવનને કારણે બને છે. પ્રશ્ન 49. ગુજરાતના કચ્છનો મોટા ભાગનો કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઝોન 5માં. ગુજરાતનો કચ્છનો મોટો ભાગ ઝોન 5માં આવે છે. પ્રશ્ન 50. ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રણતીડ કે ખાઉધર તીડ જે ગુજરાતમાં જોવા મળે છે. દોસ્તો અત્યારે આપણે પ્રશ્નો બધા પૂરા કરીએ છીએ અને દોસ્તો ભારતની અને ગુજરાતની ભૂગોળના પાઠ્યપુસ્તકના કુલ ટોટલ આપણે 500 પ્રશ્ન જોઈ નાખ્યા છે. આગળ આપણે 2 વિડીયો 200-200ના મૂકી દીધા છે, તે તમે ના જોયો તો જોઈ નાખજો. અને અત્યારે આપણે 50 પ્રશ્ન પાઠ્યપુસ્તકના જોયા અને બીજા 50 પ્રશ્ન આપણે ઓલ્ડ એટલે કે જૂની બુકના પણ જોઈ નાખ્યા છે. એટલે રિવિઝન તો તમારે થઈ જવાનું છે. અને દોસ્તો આ એક યાદ રાખજો, આમાં અમુક પ્રશ્ન રહ્યા ને તમને ખોટા લાગતા હશે. ખોટા એટલે કેમ કે દોસ્તો અમુક અપડેટ આપણે આવી ગયું હોય એટલે કે અમુક કરંટનો મુદ્દો
મુદ્દો હોય તે તમારે બદલાવવાનો રહેતો હોય છે. એટલે યાદ રાખજો દોસ્તો, અમુક પ્રશ્નોમાં તમારે બદલાવવાનું રહેશે, કેમ કે દોસ્તો જે કરંટનો મુદ્દો છે તે વારે ઘડી આંકડો બદલાતો હોય છે એના માટે. તો ચાલો દોસ્તો, તે આંકડા તમે ધ્યાનમાં લઈ લેજો. બીજું બધું તો તમારે કંઈ અમુક ભૂગોળમાં બદલાવવાનું નહીં થતું હોય. તો ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. આવા જ વિડીયો તમને મળતા રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત.